નમસ્કાર 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 મારા મેસના વિષયનો કેમ છો બધા મજામાં બરાબર. અત્યારે તમને લોકોને એવું થતું હશે કે ભાઈ સર આ સ્ટ્રેટેજી એટલે કે ભાઈ સર આખું આમ કહેવાય ને કે ભાઈ એક મહિનામાં શું કરવાનું સર, આમ કહેવાય ને કે ભાઈ સર 20 દિવસમાં શું કરવાનું. હવે માત્ર ને માત્ર સર 15 દિવસ જેવા સમયગાળા બચ્યો છે બરાબર. અને પરંતુ વિદ્યાકુલે એક નિયમ લીધો છે બરાબર કે વિદ્યાર્થીની પરીક્ષા હોય અને જો આ પરીક્ષાની છેલ્લી ઘડી સુધી જો વિદ્યાર્થીઓની સાથે ન રહીએ ને તો ભાઈ અમે વિદ્યાકુલના એટલે કે ભાઈ ટીચરો નહીં બરાબર. અને અમારા વિદ્યાર્થીઓનો અમે કેમ એમ કહેવાય ને કે ભાઈ સાથ છોડી શકીએ. તો આપ સર્વેને મનપસંદ અને ગમતી એવી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ પર હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તમને લોકોને એવી ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યો છું જે તમારા લોકોની ખાસ 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 પ્રેઝન્ટેશનથી માંડી અને આખી તૈયારીને સુધારી દેશે. અને તે પ્રમાણે જો તમે તમારું જે છે પ્રેઝન્ટેશન બધું જ કમ્પ્લીટ ટકાટક કર્યું છે બરાબર છે તો તમને લોકોને કશો જ વાંધો નથી આવવાનો બરાબર છે. આપણી ગેરંટી છે. તો જલ્દીથી જો તમે લોકો ચેનલ પર નવા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમે લોકો અત્યારે એમ કહેવાય કે ભાઈ આ વિડીયોને જોઈ રહ્યા હો તો જલ્દીથી લાઈક તો ઠપકારવાનું જોઈ લ્યા બરાબર છે. કારણ કે આજનો ટોપિક કંઈક યુનિક છે બરાબર છે કે ભાઈ ગણિતમાં વિદ્યાર્થીઓ કેવી ભૂલો કરે છે અને આ ભૂલોનું ભુગતાન એ લોકોને જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે કરવું પડે છે બરાબર છે. તો ચાલ આજે તને એવી સ્ટ્રેટેજી આપવાનું છું, એવી વાત કરવાનો છું કે ગણિતમાં જો તું આવી ભૂલો ન કરી બરાબર છે તો 100% તું જે છે ને આ 100 માર્ક્સનો હકદાર છે મારા દીકરા બરાબર છે, હકદાર છે. સર શું વાત કરો છો બરાબર છે. તો ભાઈ હજી કહું છું હા કે ભાઈ જો તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે આપણી જે શોર્ટની ચેનલ છે બરાબર એટલે કે ભાઈ તમને એમ થાય કે ભાઈ સર શોર્ટ અત્યારે જોવાનો ટાઈમ છે. અલ્યા આ નાના જે શોર્ટ છે ને બરાબર અત્યારે કંઈ ન હોય. અત્યારે માત્ર ને માત્ર તને આઈએમપી બરાબર કઈ રીતે તને મદદરૂપ થઈ શકીએ બરાબર એવી રીતે એમાં નાના અને ટૂંક જ સમયમાં તને લોકોને જે છે એ આઈએમપી સાથે બધી વસ્તુ મળી જવાની હોય બરાબર છે. તો ખાસ એને પણ ફોલો કરી લે બરાબર છે. કદાચ 1 મિનિટનો 1, 2, 5 પ્રશ્ન જો તે જોઈ લીધા ને તૈયાર કરી લીધા અને જો એ બોર્ડની પરીક્ષામાં આવી ગયા બરાબર છે તો બાઘરાટી બોલી જાય કે ન બોલી જાય બરાબર છે. તો ચાલ હવે વાત કરી દો. હા ચાલો બરાબર છે. આજે તમને લોકોને હવે જે ચર્ચા કરી રહ્યો છું બરાબર હવે જે વાત કરવાની છે ને મારા દીકરા બરાબર એ છે કે ભાઈ મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ લાવવા માટેના પહેલાં તો પિલર તને સમજાવું બરાબર. અને એ 3 પિલર કયા તો કે પહેલો જે છે એ છે કોન્સેપ્ટ ક્લિયર કરો બરાબર છે. 100 માર્ક્સ લાવવા માટે પહેલો પિલર છે એ છે કોન્સેપ્ટ ક્લિયર કરો. તમારો જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને લોકોને કશો જ વાંધો આવવાનો છે નહીં. બીજા નંબર ઉપર તો કે ભાઈ પ્રેઝન્ટેશન પરફેક્ટ કરો. બહુ બધું કોન્સેપ્ટ ક્લિયર છે, બધું જ આવડે છે, પરંતુ પ્રેઝન્ટેશનના નામે કચરો બરાબર. તો ભાઈ એ કાંઈ આપણા માસીબાન દીકરા નથી થતા તમને માર્ક આપી દે બરાબર, મારશે સોકડા બરાબર. પ્રેઝન્ટેશનના નામે કચરો. રિવિઝન રિપીટેશન બરાબર છે. રિવિઝન બેસ્ટમાં બેસ્ટ રીતે કરવું જોઈએ બરાબર. અને જો આ 3 પિલર તે પરફેક્ટ કરી લીધા ને મારા દીકરા બરાબર છે તો તમારા લોકોની ગણિતની પરીક્ષામાં માર્ક્સ આવતા કોઈ રોકી શકશે નહીં બરાબર છે. એટલે તમારે લોકોએ ખાસ આવી રીતે પ્રિપરેશન કરવાની છે. મેં કીધું એમ 15 દિવસ જ બાકી છે બરાબર છે. અને આની માટે લડી લેવાનું થાય છે બરાબર છે. કયા ચેપ્ટરો ઉપર વ્યવસ્થિત ધ્યાન આપી શકાય? હાઈ સ્કોરિંગ ચેપ્ટરો ઉપર વધારે ધ્યાન આપ દીકરા, જેમ કે તારું સંકલન, એઓડી બરાબર એટલે કે ભાઈ તમારું વિકલિતના ઉપયોગો બરાબર છે. એની પછી તો કે ભાઈ 3D બરાબર, ત્રિપરિમાણીય ભૂમિતિ, સદિશનું બીજગણિત. એટલે આ 3Dમાં ખાલી લઘુત્તમ અંતર યાદ કરીને 3 માર્કનો દાખલો એમાંથી, લંબ અને સમાંતર 2 માર્ક્સનો દાખલો એમાંથી, 5 માર્ક્સનો દાખલો હું તને લખીને દઉં છું, લખી લે લ્યા. એની સિવાય એમાંથી ન પૂછાય બરાબર. આ રોકડા માર્ક ને હાઈ સ્કોરિંગ ચેપ્ટરો કહેવાય.
નિશ્ચાયક 4 માર્ક્સનો દાખલો પૂછાય, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય ખબર જ હોય કે સુરેખ સંહતિ આવે અથવા તો એ ઇન્વર્સ વાળો દાખલો આવે. બરાબર છે. સંભાવના, શરતી સંભાવના અને બેઝના પ્રમેય, આ બેમાંથી જ દાખલો હોય લ્યા કરી જ લેવાય, ઊંધા માથે થઈ જવાય, કરી નખાય. બરાબર, આ મેઇન વાત છે. બરાબર છે. એટલા માટે જ કીધું છે કે ભાઈ છેક સુધી બન્યા રહો, સ્ટેપ વાઇઝ મહેનત કરો, બેસ્ટમાં બેસ્ટ રીતે તમારું રિઝલ્ટ લાવશો તમે. બરાબર છે. આ મેઇન વાત હતી. એની પછી જો ચર્ચા કરી દઈએ, બરાબર, તો કે ભાઈ ગણિતના વિદ્યાર્થીઓ, બરાબર, એ લોકો ગણિતમાં માર્ક્સ ક્યાં ક્યાં કાપીને આવે છે, નહીં આપીને આવે છે મારા હારો. કેવી રીતે? તો કે ભાઈ વિદ્યાર્થીઓ સામાન્ય ભૂલો કરે છે. જેમ કે પ્રશ્નપત્ર હોય, બરાબર, તો પ્રશ્નપત્ર પૂછ્યામાં પૂરું વાંચ્યા વગર જવાબ જીકી દે. અલ્યા ક્યાં સાબિત કરો લખ્યું છે ને ક્યાં ચકાસો લખ્યું છે એ તો તું જો. બરાબર, સવાલ તો આખો વાંચ. ઇન્ટિગ્રેશન ને ડેરિવેશનમાં લોચા મારે. સંકલિત પૂછ્યું, વિકલિત પૂછ્યું, આવ્યું નથી, જીક્યું નથી, નો હાલે, રકમ વાંચવી પડે. સ્ટેપ છોડીને સીધો આન્સર. ઘણા તો હોશિયારના દીકરા થાય કે સાહેબ અપને બધું આવડે, અપુન કો શા બતાય. અલ્યા તને આવડે, એક્ઝામમાં તો દેખાડ. મેં તમને પહેલા બી કીધું, ઘણા વિકલન બહુ સારું આવડતું હોય, બરાબર, 2 માર્ક્સમાં વિકલન કરવાનું કીધું હોય, વિકલનનો દાખલો પૂછ્યો હોય, ભાઈડો એક જ લેનમાં દાખલો લખીને વહી આવે. અને પછી કે ખબર ઘેરે આવીને, આજ તો થારા ભાઈ ને 2 માંથી 2 એમાં પાક્કા છે. અલ્યા થારા ભાઈ વહીયો જો હેઠો, બરાબર, ન આવે માર્ક 2 માંથી 2, અડધો જ મૂકશે ઈ. 1 માર્ક 1 સ્ટેપમાં તું સીધો જવાબ લખીને આવ્યો. 2 માર્ક્સમાં દાખલો પૂછ્યો, 4 લીટી લખવાની, 4 સ્ટેપ ફરજિયાત. બરાબર, રફ વર્ક મિક્સ કરી દેવું. આ ડેન ધડ રફ કામ કરે. બરાબર, રફ કામ માટે છેલ્લું પેજ રખાય, ત્યાં રફ કામ લખી નખાય, ગણતરી મન ભાવે એટલી કરો. છેલ્લે જ્યારે જાવ ત્યારે ઊભો લીટો મારી ગયો, કામ પતી ગયું. બરાબર, પછી તો કે ભાઈ ડાયાગ્રામ હોય કે ગ્રાફ હોય વ્યવસ્થિત દોરવો પડે. ઘણા એમાં એવું આડેન ધડ જીકે. બરાબર છે. ઈ કે સાહેબ અમને ત્રિકોણમિતિમાં ઈ કે ત્રિકોણ દોરે કોણ? ઈ કે હવે એવો કાંઈ ટાઈમ થોડો છે. તને ખબર પડી, એને ક્યાં ખબર પડી? દોરવો પડે. બરાબર છે. ફાઇનલ આન્સર બોક્સમાં ન કરવો, ફાઇનલ આન્સર પણ બોક્સમાં લખવો પડશે. છેલ્લી 10 મિનિટમાં રીચેક ન કરવું, કયું દાખલો લખવાનો બાકી છે, કયો લખાઈ ગયો છે, કાંઈ ખબર ન પડે. આડેન ધડ ઉતાવળે ઝીકમઝીકી કરી જાય. બરાબર છે. આ એક ભૂલ છે. માત્ર ગણિત ઉપર ધ્યાન આપવાનું, ફિઝિક્સ કેમેસ્ટ્રીને ઇગ્નોર કરે. એ કે ગણિતમાં ચોમાંથી ચો લઈ નાખીશ, ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જે થવું એ થાય. બરાબર, અને એના લીધે ગણિતમાં 100માંથી 100 આવી જાય, પરંતુ ફિઝિક્સમાં રોવે ને કેમેસ્ટ્રીમાં તો આમ કહેવાય ને કે ભેગું જ ન થાય. બરાબર છે. એટલે ખાસ આ વસ્તુ પણ કરવી પડશે. બરાબર છે. આ બધા સબ્જેક્ટને પેરેલલ લઈને ચાલશો તો પેરેલલ રિઝલ્ટ આવશે, બેસ્ટ કામ થશે. બરાબર, અને વધુ માર્ક્સ આપતા જે પ્રકરણો કીધા છે એ ફરી વખત લખી નાખ્યા છે. બરાબર, બધા જ સ્ટેપમાં. એટલે ખાસ એની ઉપર ધ્યાન રાખવાનું છે. યાદ રાખજો કે જેમ ભૂલો ઓછી કરશો એમ માર્ક્સ વધારે આવશે. બરાબર છે. જેમ ભૂલો ઓછી એમ માર્ક્સ વધારે. એની પછી વાત કરી દઉં. બરાબર છે. તો કે ભાઈ આ બધી વાતું ચીતું છે, બરાબર, એ તમારા લોકોના સેક્શન બી માટેની છે, એટલે કે પાર્ટ બી માટેની છે. પરંતુ જો પાર્ટ એની બેસ્ટ પ્રિપરેશન કરવી છે, વ્યવસ્થિત રીતે તૈયારી કરવી છે, બરાબર છે, તો એની માટે એક જ રસ્તો છે, અને એ છે આપણો હેતુલક્ષીનો પ્રહાર. અને આ હેતુલક્ષીનો પ્રહાર એટલે શું? તો કે ભાઈ દીકરાઓ, જેટલો પણ સમયગાળો વધ્યો છે ને, આ સમયગાળામાં MCQ મંગાવી લેવાય, MCQની પ્રિપરેશન બેસ્ટમાં બેસ્ટ રીતે કરી લેવાય. સાચો સાથી એ જ છે જે તમને લોકોને એક્ઝામ ટાઈમે મદદ કરી શકે. અને આ સાથી એટલે તમારા લોકોનો પાર્ટ એનો હેતુલક્ષીનો પ્રહાર બની જવાનો છે. તો અત્યારે જ એ હેતુલક્ષીનો પ્રહાર ડાઉનલોડ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. બરાબર છે. જલ્દીથી IMP ઓબ્જેક્ટિવ લખ્યું છે, જલ્દીથી લિંક પર ક્લિક કરો અને મંગાવો. કારણ કે 99 રૂપિયામાં એક આખો સબ્જેક્ટ તૈયાર કરાવી દે ને દીકરાઓ. આ સોદો ખરો છે. અત્યારે જ ડીલ સાઇન કરી લેવાય. 50 માર્ક્સ ઘરના કરી લેવાય, રોકડા કરી લેવાય. બાકી આ પેનની જેમ સમય પણ સરી જશે, વાર નહીં લાગે.
મેં તો ઉઠાવી લીધી, તમે નહીં ઉઠાવી શકો. બરાબર છે, યાદ રાખજો. મેં તો આ પેન પડી ગયેલી ઉઠાવી લીધી, તમે નહીં ઉઠાવી શકો આ વહી ગયેલો સમય. એટલે બેસ્ટ રીતે પ્રિપરેશન કરવી છે તો આ એક જ રસ્તો છે. લડી લે મારા વાલા, લડી લે. બરાબર, ચાલો હવે ભૂલો બંધ કરી નાખવાની છે. જે આ ભૂલો કીધી છે ભૂલો બંધ કરી નાખવાની છે. અને ભૂલો બંધ કરવા માટે શું કરી શકાય, જો હરેક પેજ પર જે પેજનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તમે લઈ લેજો. બરાબર છે, પરંતુ તમને લોકોને મેં એક વસ્તુ ફિક્સ રાખી છે ને એ છે તમારા હાઈ વેઇટેજ ચેપ્ટરો. બરાબર છે, ટોપ સ્કોરિંગ ચેપ્ટર છે. બરાબર, એ તો હરેક પેજમાં મેં રાખ્યા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં એની નજર તમને પેલી પડવી જોઈએ, ખબર પડે છે એટલા માટે એ રાખ્યું છે. હવે શું કરવું તો કે ભાઈ પ્રશ્ન હંમેશા અંડરલાઇન કરીને વાંચવો. બરાબર, આમ વાંચતા જવું, પેન્સિલ હાથમાં રાખવી. પહેલી 15 મિનિટ વાંચવા માટે એટલે જ આપવામાં આવે છે. બરાબર છે, ચાલો રેડી. બીજી વસ્તુ તો કે ભાઈ અલગ ફોર્મ્યુલા નોટ તમે બનાવીને ડેઇલી રિવિઝન કરો, કાંઈ વાંધો નહીં આવે. બરાબર છે, બીજા નંબર ઉપર તો કે ભાઈ દરેક સ્ટેપ સ્પષ્ટ રીતે લખવું ફરજિયાત છે. બરાબર, બધું ભલે તને આવડતું હોય પરંતુ એને પ્રેઝન્ટ કરવું પડશે, દેખાડવું પડશે. બરાબર, તો ખબર પડશે, બાકી ભેગું નહીં થાય. ગ્રાફ પેન્સિલ અને સ્કેલથી જ દોરવો, બહુ પોતે પેઇન્ટર થવા જાય. અલ્યા દાદા ધીમો રે, વ્યવસ્થિત દોર. આન્સર પછી યુનિટ ચેક કરી લેવા અને આન્સર પર બોક્સ પણ કરી લેવું. બરાબર, આન્સર ઉપર બોક્સ પણ કરી લેવું. બરાબર છે, જેથી કરીને કશો જ વાંધો આવે નહીં. અને છેલ્લી 10 મિનિટ ચેકિંગ ફરજિયાત 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 જ કરવાનું છે. મેં તમને આની પહેલાં પેપર કઈ રીતે લખવું એનો આખો વિડીયો આપ્યો છે. બરાબર, એમાં તમને બધી જ કઈ મિનિટમાં કેટલું લખવું, કઈ રીતે લખવું એ બધું કીધું છે. સાથે સાથે એક શોર્ટ પણ આવ્યો છે. બરાબર, જેમાં મેં તમને લોકોને 50 40 30નો રેશિયો કીધો છે. તો જલ્દીથી જો શોર્ટ ન જોયો હોય તો એટલે જ કહું છું કે આપણી શોર્ટની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નવા શોર્ટ આવશે એટલે જલ્દીથી તમને લોકોને જે છે એ તમારી પાસે પહેલાં પહોંચશે. બરાબર, અને તમને લોકોને એટલી જ માહિતી વહેલી મળી જવાની છે મારા દીકરા. બરાબર છે, એટલે ભાઈ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. એક્ઝામ દરમિયાન હાઈપર ન થઈ જવું, શાંતિ રાખવી, સ્પષ્ટતા કરવી, સ્પષ્ટતા સાથે લખવું, પ્રેઝન્ટેશન બેસ્ટ કરવું. તો 100માંથી 100 માર્ક્સ તમારા ખીચાના છે. એમાં શંકાને સ્થાન નથી, સ્થાન નથી અને સ્થાન નથી દીકરા. બરાબર છે, એટલે આવી ભૂલો બંધ કરો, વ્યવસ્થિત રીતે મહેનત કરો, બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમે લાવી શકશો. બરાબર છે, આવી જ રીતે. અને જો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવી ગયું ને દીકરા, એટલે વિદ્યાકુલની ટીમ તમારા ઘરે હશે. બરાબર છે, અને જો વિદ્યાકુલની ટીમ જ્યારે તમારા ઘરની નજીક આવશે ત્યારે મસ્ત મજાનો મેસેજ આવી જશે. અને એ મેસેજ તો જ આવે જો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે ને, એ લિંકને ફિલઅપ કરી હોય. બરાબર છે, તો જલ્દીથી અત્યારે જ એ લિંકને ફિલઅપ કરો અને જલ્દીથી જે છે બરાબર એ મને ફોર્મ ભરીને ડન કહી દો. બરાબર છે, એટલે જેથી કરીને વિદ્યાકુલની ટીમ જ્યારે તમારા ઘરની નજીક આવશે, શહેરની નજીક આવશે, તમને લોકોને એક મેસેજ પાસ આઉટ થશે કે ભાઈ વિદ્યાકુલની ટીમ આવી છે, એ તને મળવા આતુર છે, ચલ જલ્દીથી આવી જા અને મળી લઈએ. બરાબર છે, એની પછી તો કે ભાઈ રોજે શું કરી શકાય. જો આ 15 દિવસ છે તો જો શિસ્તતાથી વાંચવું છે તો શું કરી શકાય. બરાબર છે, એક સબ્જેક્ટને રિલેટેડ તો બધા કે મારો સબ્જેક્ટ વાંચો, બારો સબ્જેક્ટ વાંચો, પરંતુ ભેગી પ્રિપરેશનથી જ માર્ક્સ આવે ભાઈ. બરાબર, બધા સબ્જેક્ટને પેરેલેલ લઈને ચાલવું પડે તો માર્ક્સ બેસ્ટ આવે. બરાબર છે, તો એની માટે જો ભાઈ સિમ્પલ ટાઈમ ટેબલ બનાવવું પડે. કેવું ટાઈમ ટેબલ? બરાબર, તો કે ભાઈ સવારના ટાઈમમાં મગજ ફ્રેશ હોય. બરાબર છે, ત્યારે કલન શાસ્ત્ર આખું કરવા માટેનો બેસ્ટ ટાઈમિંગ સવારનો છે. કલન શાસ્ત્ર એટલે કેલ્ક્યુલસ. બરાબર છે, તો સવારના ટાઈમમાં કરો ગણિત. બરાબર છે, કઠિન પ્રકરણો કરશો, ઇન્ટિગ્રેશન છે, એઓડી એટલે કે ભાઈ તમારું ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો, વેક્ટર છે, 3D છે, એક સવારના ભાગમાં કરો. એની પછી તો કે ભાઈ બપોરે 2 કલાક ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી ઉપાડો એકાંતરે. બરાબર, એ પણ જરૂરી છે. બરાબર, એક સબ્જેક્ટ ઉપર ભારણ ન પડે.
બીજું રાત્રે 1 કલાક થિયરીવાળા સબ્જેક્ટ ઉપાડો, જેમાં થિયરી અથવા તો ફોર્મ્યુલાને રિવાઇઝ કરવું છે, બરાબર, તો રાત્રે 1 કલાક એને ઉપાડો. સવારે 1.5 કલાક ગણિત અથવા કઠિન પ્રશ્નો, બપોરે 2 કલાક ફિઝિક્સ કેમેસ્ટ્રી એકાંતરે, સાંજે 1.5 કલાક ગણિતના MCQ, ટૂંકું રિવિઝન, અને સાથે સાથે થિયરી ફોર્મ્યુલાનું રિવિઝન કરવાનું ભૂલાય નહીં, બરાબર છે. અને ભાઈ સાઈડ હાઈલાઇટ કે ભાઈ કુલ અભ્યાસ 7 કલાકનો કરવાનો આખો દિવસનો, બરાબર છે. અને નિયમ 45 મિનિટ અભ્યાસ, 10 મિનિટ વિરામ, ફોન વગર, ટીવી વગર, મિત્રો સાથે વાતચીત વગર, ખાલી સ્ટ્રેચિંગ કરવાની છે, ઊંડા શ્વાસ લેવાના છે, ને પાણી પીવાનું છે, નાસ્તો કરવાનો છે. ઘણા કે 10 મિનિટ છે, ચલ ઘડીક હું ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં. અલ્યા ઇન્સ્ટાગ્રામની હવાદણી, ભણવામાં ધ્યાન રાખ, હામું એક્ઝામ ઊભું છે, બરાબર છે. એટલે જ કીધું છે કે બધા જ સબ્જેક્ટને લઈને આગળ ચાલશો, સંતુલન કરીને આગળ ચાલશો તો બેસ્ટ રીતે રિઝલ્ટ બધાનું સંતુલિત આવશે. પરંતુ હરરોજ ગણિતનો સ્પર્શ જરૂરી છે, બરાબર. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. અને લાસ્ટમાં એવું કીધું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રતિષ્યંતિ મુખે મૃગ. એટલે કે એમ તમારે જે મહેનત કરવાની છે એ મહેનત કરશો તો જ તમે લોકો સિદ્ધિ પ્રાપ્ત કરશો, કાર્ય કરશો તો જ મનોરથ પ્રાપ્ત થશે. જંગલનો રાજા કહેવાય સિંહ, પરંતુ જો એ પણ શિકાર માટે દોડતો નથી ને તો રાજાના મુખમાં પણ હરણિયાઓ જે છે એ નથી આવી જતા, એને પણ શિકાર માટે દોડ લગાવવી પડે છે, બરાબર. એટલા માટે જ કીધું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રતિષ્યતિ મુખે મૃગા. એટલે આ માટે જેમ કીધું એમ કે ભાઈ સિંહના મુખમાં પણ હરણ નથી આવી જતા, એવી જ રીતે મહેનત કર્યા વગર પણ ગણિતમાં 100માંથી 100 કે પછી A1 ગ્રેડ નથી આવી જતો. એની માટે તમારી જાતને ઘસાવવું પડે છે. આ 20 દિવસનો સમયગાળો, આ 15 થી 20 દિવસનો સમયગાળો ઘસી નાખો, તમારી જાતને બતાવી દો કે તમે કોણ છો. આ એક છેલ્લો ચાન્સ છે મારા દીકરા. હવે પછી તારી ધોરણ 12 સાયન્સની પરીક્ષા નહીં આવે, હવે પછી તારે કોઈ બોર્ડ નહીં આવે, અને હવે તને કોઈ નહીં કે વાંચી લે, ધોરણ 12મું છે, બોર્ડનું વર્ષ છે. એટલે ખાસ મહેનત કરવામાં પાછી પાની નહીં રાખવાની. આ સમયગાળાનો યોગ્ય રીતે ઉપયોગ કરી લે. રોજ જે પૂરતી નીંદર લેવાનું રાખ, રોજ જે પ્રોપર ટાઈમે વાંચવાનું રાખ, વાંચવા સમયે વાંચવાનું કામ કરવાનું, સૂવા સમયે સૂવાનું, ખાવા સમયે ખાવાનું કામ કરવાનું, અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવવાનું દીકરા, બરાબર છે. ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવવાનો આ એક જ માર્ગ છે તારી પાસે. અને આ કીધું એ પ્રમાણે જો તે ફોલો કરી લીધું ને દીકરા, તો 100% આ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ તારા પોતાના છે, તારા ખીચાના છે, બરાબર છે. એની સિવાય માર્ક્સ નહીં આવે. સતત પ્રેક્ટિસ કર, સમજ રાખ, સમયનું વ્યવસ્થાપન કર, અને સાથે સાથે સૂત્રો અને સંકલ્પનાઓ પર એવી પકડ મજબૂત બનાવ અને આત્મવિશ્વાસ સાથે યોગ્ય ધ્યેય સુધી પહોંચી જા. એ સિવાય તારી પાસે બીજો એક પણ ઓપ્શન નથી, કારણ કે હવે આ છેલ્લો રસ્તો છે. અને આ હર હંમેશ જે ટોપર તમને લોકોને જે મળતા આવ્યા છે, જે આપતા આવ્યા છે, એવું તો કે ગુજરાત કે હર બચ્ચે કે દિલ में रूल किसका, विद्या कुल का, विद्या कुल का और ऑलवेज विद्या कुल का. આ એક નીવ તૈયાર કરી છે વિદ્યાકુલે કે ગુજરાતના છેલ્લા ગામડાના છેવાડાના ઘર સુધી આ ક્વોલિટી શિક્ષણ પહોંચાડવું છે. અને આ ક્વોલિટી શિક્ષણ પહોંચાડવા માટે તમારા લોકોનો સાથ અને સહકાર જોઈએ છે. તો ખાસ અત્યારે જ આ લિંકને બને એટલી શેર કરો, બને એટલા વિદ્યાર્થીઓને પહોંચાડો, કારણ કે કોઈના દ્વારે જો યોગ્ય રીતે આ લિંક પહોંચી ગઈ અને જો એ યોગ્ય રીતે મહેનત કરી અને જો બેસ્ટ રિઝલ્ટ લાવ્યું ને, તો એના આશીર્વાદ તમને ફળી જવાના છે. તો આ સાથે આપણે આ મસ્ત મજાની ઇન્ફોર્મેશન તમારી સુધી શેર કરી. જો તમને લોકોને ગમી હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં મારા દીકરાઓ. આ સાથે
આપણે આ એન્ડ કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા સેશન સાથે, એક નવી સ્ટ્રેટજી સાથે. ત્યાં સુધી મને રજા આપો. મળીએ છીએ એક નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.